ચોમાસાની હવે ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે અનેક ગામડાઓમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓ આગળ આવતી હોય છે। ત્યારે આજરોજ વાગરા તાલુકાના અંબેટા ગામે નવી નગરી વિસ્તારમાં દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે અને તેના કારણે ભારે હાલાકીનો સામનો ગ્રામજનો ભોગવી રહ્યા છે। આ અંગેની રજૂઆત અંબેટા ગામના નવીનગર વિસ્તારના લોકોએ ગ્રામ પંચાયતમાં અને પંચાયતમાં આવતા તલાટીને પણ કરેલ છે અને સાથે સાથે જીએફએલ કંપની દ્વારા જે માટી પુરાણ કરવામાં આવ્યું તેના કારણે ગામમાં પાણી ભરાવાની સમસ્યા થઈ રહી છે। અગાઉ પણ ગામમાં પાણી ભરાઈ જવાના કારણે ગામના લોકોને પુષ્કળ પ્રમાણમાં જાનમાલનું નુકસાન થવા પામ્યું હતું। તેવામાં હાલના સમયે ગામ લોકો ચિંતાતુર છે। ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વહેલી તકે આ કાસ અને પાણીનો નિકાલ કરવામાં આવે અને જીએફએલ કંપનીમાંથી આવતું કેમિકલયુક્ત પાણી ગામના કાસમાં આવે છે તે કેમિકલયુક્ત પાણી બંધ કરાવવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે। હજી સુધી ગ્રામ પંચાયત દ્વારા અને જીએફએલ કંપની દ્વારા કોઈ પણ સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો નથી અને હવે ચોમાસું માથે હોય ત્યારે આ જૂની કાસ અને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે અને આટલી રજૂઆત છતાં હવે ગામમાં પાણી ભરાશે તો તેનો જવાબદાર કોણ? જીએફએલ કંપનીના મેનેજમેન્ટને સ્થળ પર હાજર હોય આ પાણીના કાસ અને વરસાદી પાણીના નિકાલ વિશે વાતચીત કરતા તેઓએ ગ્રામજનોને કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ આપ્યો નથી। તો આમાં કપરા સમયમાં ગામમાં પાણી ભરાશે અને જેટલું પણ જાનમાલનું નુકસાન થશે તો તેનું વળતર કંપની દ્વારા ચૂકવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। જીએફએલ કંપનીના મેનેજમેન્ટે મીડિયાના કેમેરાને જોતા જ ત્યાંથી ભાગવા લાગ્યા હતા। આ કાસ અને વરસાદી પાણીના નિકાલની સમસ્યા બાબતે કંપની મેનેજમેન્ટ મૌન સેવી રહ્યા છે। આજે એકત્ર એટલા માટે થયા છે કે અમારા ગામમાં જે પાણી આગળ પણ ભરાયું હતું ને બીજી વાર ભરાય તેની માટે આવેલા છે। જે ગટર લાઈન અમારી છે, જે જૂનો કાસ અમારો મતલબ કે તે લોકો આ જીએફએલવાળા કશું કરતા નથી અને બીજો નવો કાસ બનાવે છે। તે કાસ એવો બનાવે છે કે જે રિલાયન્સ કંપનીનું જે એ છે તેનું પાણી બધું અમારા ગામમાં આવે અને બીજું કે જે જીએફએલનું પાણી પણ છે તે બી અમારી ગટર લાઈનમાં આપેલું છે અને સીધું અમારા ગામ નવી નગરીમાં ઘૂસે એની માટે એ લોકોએ કરેલું છે। તો અમે એની માટે તોડે રહ્યા છે કે અમારા ગામમાં પાણી ના ઘૂસે અને કોઈ સાહેબ જવાબદારી લેવા તૈયાર નથી કે તમારા ગામમાં કંઈ થશે તો કંઈ એની માટે દર વર્ષે પાણી પહેરી જાય છે। એની છતાં અમે આજે જીએફએલ કંપનીના સાહેબને બોલાવ્યા હતા। જે કંપની એવું કહે છે કે અમે હમણાં વિચારીને તમને કહીશું, તો મેરે કહેવું એવું છે કે કંપની ગામમાં પાણી પહેરી જાય છે। આગલા વર્ષે બી મારા ઘરમાં પાણી પહેરી ગયું હતું, નુકસાન થયું હતું, કોઈ કશું કરતું નથી। મારે તમામ ભાઈબંધને એવું કહેવું છે કે આજે નવી નગરીના તમામ મારા બેસ્ટ ફ્રેન્ડો બધા છોકરાઓ અહીંયા આગળ હાજર છે, એટલે મારે કંપનીવાળાને સાહેબને બોલાવીને કીધું છે કે અમારું આ પાણીનું નિરાકરણ લાવો। કંપનીવાળા હજુ એવું કહે છે કે હમણાં જઈશું કંપનીની અંદર ને સાહેબ જોડે મિટિંગ કરીશું ને પછી અમે તમને કહીશું કે આનું નિરાકરણ શું આવશે। હવે એની સમસ્યા હવે બહુ ખોટું છે કે આજે પાણી વરસાદ પડશે ને જો પાણી પહેશે તો અમારે તો શું કરવાનું? કારણ કે કંપની જવાબદારી લેતી નહીં, અમારી જોડે કોઈ સાથ સરકાર છે નહીં, ખાલી તકલીફ નવી નગરીની અંદર જ છે। બીજા જે અમારા ગામની અંદર લગભગ 5-6 ફરિયા છે એ લોકો કોઈ જવાન છોકરા આવતા નથી, કારણ કે એમને ઊંચાઈની અંદર ઘર છે, અમારું બધું નીચો ભાગ છે એટલે એ લોકો આવવા નથી માંગતા। ગામના સરપંચ શું કહેવા માંગે છે? ગામના સરપંચે બી હજુ કંઈ રિસ્પોન્સ આપ્યો નથી અમને। સરપંચને જાણ છે? સરપંચને ફોન કર્યો તો પણ ફોન નથી ઉઠાયો। સરપંચને એમનો રિસ્પોન્સ છે હજુ કંઈ કીધું નથી, એ લોકોએ રિસ્પોન્સ હજુ આપ્યો નથી કે શું કરવાનું છે। નહીં તો અમે નિરાકરણ નહીં આવે તો અમે લડીશું ને જઈશું અમે ને આવેદનપત્ર આપીશું કલેક્ટરને કે સાહેબ અમારી આ દર ચોમાસામાં આ સમસ્યા છે અને નવી નગરીની અંદર પાણી પહેરી જાય છે। કારણ કે એનું એવું છે કે જીએફએલવાળા બી ના પાડે છે કે હમણાં આવીને ગયા, અમે કીધું કે શું કરવાનું, કાલે ઉઠીને પાણી ભરાશે તો તમે જવાબદારી કોણ લેશે એમ। તો એવું કહે છે કે એ જવાબદારી અમે ના લઈએ ને ગતરનું જે છે તે કે અમે ડબલ કરીશું ને બીજું એ કરીશું, એ બધું કરવા માગે છે પણ અમે વારંવાર રજૂઆત કરી છે પણ કંપનીના ખાલી 2-3 સાહેબ આવીને પછી એમ કહીને જતા રહીએ કે અમે તમારું સમસ્યાનું નિરાકરણ લાવીશું, પણ અત્યાર સુધી કશું ને એમને નિરાકરણ આપ્યું નથી। પગલાં તો હવે વરસાદ હજુ તો એક જ વાર વરસાદ પડ્યો છે અને અમારું જે ગામ તલાવ છે
પાણી નીકળવા માટે એ આખું ફૂલ થઈ ગયું છે અને અત્યારે જો હજુ વરસાદ પડશે તો ગામમાં પાણી આવી જશે. હવે એના માટે અમે GFLમાં પણ અરજી કરી ચૂક્યા છે પણ હજી સુધી અમને કોઈ પગલાં લીધા નથી. હવે વરસાદ પંચાયતને પણ વારંવાર રજૂઆત કરી છે પણ પંચાયતમાં પણ કશું જ એમનો રિસ્પોન્સ નથી. એટલા માટે જ અમે આજે અહીંયા ભેગા થઈને બધી વાત ચર્ચા માટે આવેલા છે.